હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આપણો ગુડ મોર્નિંગનો બ્રેકફાસ્ટ ડન છે અને બસ પછી આવી ગઈ હતી મંદિરે, મહાદેવજીના અને શનિદેવના મંદિરે. તો આજે એટલી ટ્રાફિક હતી ને, કારણ કંઈક હતું ત્યારે શું હતું, બહુ મોટો તહેવાર હતો, બહુ જ ટ્રાફિક હતી. અને જો મસ્ત મેં દર્શન કરી લીધા છે ને પછી બસ ઘરે પણ આપણા કાનાજીને મસ્ત દહીં આપી દીધું છે અને ઘરે પણ પૂજા કરી લીધી છે. મસ્ત પૂજા કરી લીધી છે. બપોરનો ટાઈમ થઈ ગયો છે ને આપણે બનાવશું જમવાનું, ગુવારનું શાક. તો બસ પહેલાં તો મેં કુકરમાં 2 ગ્લાસ પાણી નાખીને ગુવારને બાફવા માટે રાખી દીધું, ગુવાર અને બટેકાને, અને પછી 2-4 સીટી મારી દીધી. અહીંયા લસણ, મીઠું અને ચટણી ભૂકી નાખી અને બસ ખાંડી લીધું છે. અને ત્યાં લગી આપણું ગુવાર બાફાઈ ગયો. પછી તેલ ગરમ થઈ ગયું, એમાં હિંગ, રાઈ, જીરું અને ચટણી બનાવી હતી, ધાણા, જીરું, બટેકા, ટામેટા અને જે આપણો ગુવાર બાફેલો હતો એ પણ એડ કરી દીધું છે અને મસ્ત એને મિક્સ કરી અને બસ આપણું મસ્ત શાક રેડી થઈ ગઈ છે. આનું પ્રોપર રેસીપી પણ મેં શોર્ટ વિડીયોમાં જરૂર મૂક્યું છે. અને મમ્મી બનાવે છે મસ્ત બાજરાના રોટલા. તો તમને લોકોને મારી રેસીપીનો વિડીયો ગમતો હોય તો કમેન્ટ જરૂર કરજો. શોર્ટ્સ વિડીયોમાં હું આપું જ છું. જો ગાઈઝ, મારા ઘરે કોણ આવ્યું છે? મ્યાઉ. આપણે એટલી હવાઈ છે ને, તરત દૂધ આપીને ત્યાં લગી જાય જ નહીં. અને જે દૂધ પીવે છે ત્યાં લગી આપણે જાય ગણપતિ લેવા માટે. તો બસ અમે નીકળી ગયા હતા ગણપતિ લેવા માટે. કાલે જ્યાં જોયા હતા બટ એમાં અચાનક કેવી એટલે આજે બીજી જગ્યાએ ગયા. પહેલાં તો મંદિરે ગયા હતા મહાદેવજીની સાંજે. તો તમે પણ દર્શન કરી લો. હર હર મહાદેવ. બસ તો અહીંયા ગણપતિ જોઈ લીધા હતા અને આ ગણપતિ અમને બહુ જ મસ્ત ક્યુટ લાગ્યા હતા. તો બસ આપણા ગણપતિ દાદા આવી ગયા હતા. પછી ભૂખ લાગી હતી તો મોમોસ ખાઈ લીધા અને મારે હવે લુક ક્રિએટ કરવાનું છે, પણ જોવો તમે લોકો. સો હે ગાઈઝ, કેમ છો? મજામાં? તો આજે લાવી છું ગણપતિ. આજે આપણે કરવાના છે ગણપતિ લુક ક્રિએટ. તો ચલો હું બતાવું છું બેઝિક મેકઅપ અને ગણપતિનું લુક કઈ રીતે કરી. પહેલાં તો સોરી ગાઈઝ, આ વિડીયો બહુ જ લેટ અપલોડ કરું છું. ગણપતિ દાદાનું વિસર્જન પણ થઈ ગયું અને પછી અપલોડ કરું છું. સોરી એના માટે, મારું શેડ્યુલ બહુ જ બિઝી થઈ ગયું હતું. તો બસ હવે ટાઈમ મળ્યો છે તો હું અપલોડ કરું છું. તો આપણે મસ્ત ખાલી સિમ્પલ રેગ્યુલર મેકઅપ મેં ઘર માટે કર્યો. તો મને થયું હતું કે મસ્ત લુક ક્રિએટ કરું, બટ કોલ આવી ગયા અને બીજું કામ આવી ગયું વચ્ચે. તો એના લીધે મારાથી એટલું લુક ક્રિએટ ના થયું. તો બસ સિમ્પલ રીતે મેં ખાલી ઘરમાં જ કરી દીધું. મેં પ્લાન તો બહુ સારો કર્યો હતો, ફેલ થઈ ગઈ પ્લાન. સો એના માટે પછી મને ઈચ્છા ના થાય કે તે દિન હું વિડીયો અપલોડ કરું. તો સોરી એના માટે. અને છો ગાઈઝ, ક્યુટ ગર્લ. હાય હાય બોલ. તો હાય ગાઈઝ. આમ તો બહુ નામ નાખતી હોય. બોલ ને હાય. ગાઈઝ બોલ. ગાઈઝ ખેંચી લો. ગાઈઝ ખેંચી લો. કે હાય કાવ્યા બોલ. એનું નામ તો પૂછ. અને બસ પછી આપણે રાત માટે પણ જમવાનું બનાવી લીધું હતું. સિમ્પલ જ ભાત વગેરે તમારા મમ્મીને. તો બસ જોઈ લો ગઈ આ રેસીપી. હવે હું કાંઈ તમને લોકોને બોલતી નથી આ નહીં ખવા કર્યું ઓલું કર્યું. તમે લોકો જોઈ લો. તમે લોકોને કાંઈ પણ કહેવું હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો. અને તમને લોકોને મારો વિડીયો ગમ્યો હોય તો ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. અને મારે કુકિંગના વિડીયોઝ જોવાનું ના ભૂલતા. તમને લોકોને મજા આવતી હોય તો કોમેન્ટ કરવાનું પણ ના ભૂલતા.